अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो उपकार शो प्रभु शरण कने डरो आत्माथी सौहीन ते तो प्रभुए आपियो वरतु शरणाधीन आदि आदि आजती वरतो प्रभु आधीन दास 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 चो प्रभुनो धीन सतस्थानक समजावीने भीन बताव्यो आप म्यान थकी तरवारवर ए उपकार अमा जे स्वरूप समजावीन पाम्यो दुःखयानंद समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो बानने तेने सदा प्रणाम देह छता जे निदशा परते देहाती आज्ञानीना शरणमा हो वंदना गणित श्री कान गुरुना शरणमा हो वंदना गणित श्री भगवती मातना चरणमा हो वंदना गणित नमो रिंगटणं नमो शिडणं नमो ऐरणं नमो वजणं नमो लोहि शिवश्रावणं शतारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहम मंगलम केवली पंतो धमो मंगलम शतारी लघुतमा अरियंता लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवली पंतो धमो लघुतमा शतारी शरण भोजामी अरियंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी ओम नमो अरिहंताणम सातमी गाथा આપણે પેલું એનું પઠન કરી ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન ફરીવાર ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન એ ગાથા આપણે છેલ્લા 3 કે 4 સ્વાધ્યાયથી ચાલી રહી છે તો તેના ઉપર આપણે આગળ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો આધાર લઈને આપણે આગળ સમજી તો છેલ્લે ગઈ વખતે જીવ જે છે એ આત્મજ્ઞાન વિના પર વસ્તુમાં હિત બુદ્ધિ માનીને બેઠો છે જ્યાં સુધી પોતાના સ્વભાવનું ભાન નથી જ્યાં સુધી એને સ્વભાવના સામર્થ્યતાનો સ્વીકાર નથી એને પોતાની અંદર જે પડેલું છે ચમત્કારી ચૈતન્ય તત્વ એની એને કિંમત નથી આંકી ત્યાં સુધી તે પર વસ્તુમાં હિતબુદ્ધિ માનીને બેઠો હોય કે પરને કારણે મને લાભ થાય છે પરને કારણે મને નુકસાન થાય તો પરને કારણે લાભ થાય તો શું માને છે રાગ થાય છે એને એના પ્રત્યે રાગ થાય છે ધારો કે ધંધામાં કોઈને કારણે તમને 2 લાખ 3 લાખ રૂપિયાનો ફાયદો થયો હોય તો તમે શું કરો છો ત્યાં તો એના પ્રત્યે તમને રાગ થાય છે એની તમે પ્રશંસા કે ભાઈ તમારે કારણે વિવેક રૂપે તો બોલવું પડે વ્યવહારથી પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ આ સમયે મને આમ જ થવાનું હતું આ ખાલી નિમિત્ત રૂપે હતો વિવેક રૂપે હોય પૂજ્ય ગુરુદેવ શ્રીના કારણે એમના નિમિત્તે આપણને આ પંચમ કારમાં
ચોથા કાર જેવું વાતાવરણ મળ્યું. આ પંચમ કારમાં આત્મ તત્વ સમજવા મળ્યું. તો પૂજ્ય ગુરુદેવશ્રીનો જેટલો પણ ઉપકાર માની એટલો ઓછો છે એમ બોલાય, કેમ કે વિવેક એ જ કહેશે, એ તો નિમિત્ત તો એ જ હતા. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનું 45 વર્ષ તો કેટલા જીવોએ પ્રવચન સાંભળ્યું, અને કેટલાય જીવો એવા છે કે એને 6 દ્રવ્યના નામ પણ નથી આવડતા, પર્યાય શું છે એ પણ ખબર નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા પછી પણ તો એ શું થયું? અથવા તો કોઈ સ્કૂલમાં 50 છોકરા હોય ને એક ટીચર હોય તો કોઈકનો પહેલો નંબર આવે ને કોઈક ફેલ થાય છે. એને તો શિક્ષા એક સરખી આપી છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ તો તત્વની પરાકાષ્ઠા બતાવી દીધી, પરંતુ જેની ઉપાદાનની લાયકાત હતી તેણે પ્રાપ્ત કર્યું. તો ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ ગયો. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીને ઉપર નિમિત્ત એમને કહી શકાણું. બાકી કાર્ય જ ન થાય તો એને નિમિત્ત કેવી રીતે કહેવાય? માટે તો નિમિત્ત કોને કીધું છે? અનુકૂળ વસ્તુની હાજરી એને નિમિત્ત કીધું. નિમિત્ત નામની કોઈ વસ્તુ નથી, પરંતુ એ પણ એક ઉપાદાન છે. હા, નો જ કરે ને કેવી રીતે કહેવાય? તમારે કાર્ય નો તો તમે કોના ઉપર આરોપ આપશો કે તમારે કારણે મને સમજવા મળ્યું છે? તમે અત્યારે એમ કહો એ આપણી પોતાની પુરુષાર્થની નબળાઈ છે, બરાબર. અંતરાય કર્મ ઉપર દોષનો ટોપલો આપી દે છે. હા, પણ એ બરાબર છે, વિનય વિવેક તો હોવો જ જોઈએ. વ્યવહારની ભૂમિકા છે. આપણે વ્યવહારની ભૂમિકા. નિશ્ચયપણે નિમિત્ત તો ત્યારે કહેવાય કે કાર્ય થાય તો એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. 2 પ્રકારના કારણ છે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. હવે ઉપાદાન કારણ છે એની અંદર કેટલી વસ્તુ આવવાની? 3 વસ્તુ આવવાની. બોલો નૈનાબેન, ઉપાદાન કારણમાં કઈ 3 વસ્તુ આવશે? જયંતિભાઈ, છાયાબેન, બોલો. નિકુંજભાઈ, હર્ષાબેન. બે પાર્ટ પડે, એક ઉપાદાન અને એક નિમિત્ત. હવે ઉપાદાન કારણમાં કેટલી વસ્તુ આવશે? બોલો બોલ. ખ્યાતિ આવી ગયો છે આપણે સ્વાધ્યાયમાં? બોલો રીનિતાબેન. ઉપાદાન કારણમાં કેટલી વસ્તુ થાય? કેટલી વસ્તુ? કઈ વસ્તુ આવે? બોલો બોલો છાયાબેન. નહીં, સમવાય તો બરાબર, પણ બોલો બોલો. નૈનાબેન ખ્યાલ આવે છે? જયંતિભાઈ, હમણાં 2-3 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં પણ આવી ગયો આપણે. એ નહીં, સમવાય તો બરાબર, પરંતુ કોઈ પણ કાર્ય થાય ત્યારે 4 કારણ હોય છે. 3 કારણ ઉપાદાન અને 1 નિમિત્ત કારણ. હા, બરાબર બરાબર, સરસ, બરાબર, સરસ, એકદમ. એક ત્રિકારી ઉપાદાન કે જે આપણો સ્વભાવ છે, બરાબર. બીજું અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય કે જેને આપણે ક્ષણિક ઉપાદાન કીધું. અને બીજું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ પણ ક્ષણિક ઉપાદાન, પણ એ સમર્થ ઉપાદાન છે. સાચું કારણ એ છે, કોઈ પણ કાર્ય થાય એનું સાચું કારણ કોણ છે? તો કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. અને ચોથું નિમિત્ત. હવે જે ત્રિકારી ઉપાદાન તો અત્યારે આપણી પાસે છે જ, છતાંય કાર્ય તો થતું નથી, સમ્યક દર્શન તો થયું નહીં, આનો તો ક્યારેય વિરહ નથી. તો ત્રિકારી ઉપાદાનની તો ખાલી હાજરી હોય છે, એને ક્યાંક ઉદાસીન નિમિત્ત કીધું છે. ત્રિકારી ઉપાદાનને ઉદાસીન નિમિત્ત, ખાલી એની હાજરી હોય છે, એના કારણે નથી થતી વિતરાગતા, એના લક્ષ્ય થાય છે. 2 વચ્ચે ફરક છે. ત્રિકારી ઉપાદાનને કારણે જો સમ્યક દર્શન થતું હોય તો તમને થવું જોઈએ, તને થવું જોઈએ, મને થવું જોઈએ, નિલયને થવું જોઈએ, મેહુલભાઈને કે દિનેશભાઈને, બધાને કોઈને પણ થઈ જવું જોઈએ. આ બેબીને થવું જોઈએ, 8 વર્ષથી મોટી છે, એને પણ સમ્યક દર્શન થવું જોઈએ, બરાબર. તો કેમ નથી થતું? તો કે ત્રિકારી ઉપાદાન કંઈ કારણ જ નથી, એટલે એ તો હાજરી છે એની ખાલી. તો કે અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય, તો કે એ પણ કારણ નથી ખરેખર, એનો તો વ્યય થઈ જાય. તો જેનો અભાવ થાય છે એને કારણે સદભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે મિથ્યાત્વ પર્યાયનો વ્યય થયો, એને કારણે સમ્યક દર્શન નથી થતું, એનો તો વ્યય થઈ ગયો છે. તો કે સાચું તો તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, જેની અંદર કાલલબ્ધિ અને ભવિતવ્યતા આવી જાય. અંતરક્ષણવતી પૂર્વ પર્યાયની અંદર પુરુષાર્થ આવી જાય. અને ત્રિકારી ઉપાદાન એટલે સ્વભાવ.
અને નિમિત્તિ નિમિત્ત પાંચેય સમવાય અહીંયા આવી ગયા. બરાબર. તો અહીં આપણે વાત છે કે જે પર વસ્તુમાં હિત બુદ્ધિ માનીને બેઠો છે આત્મજ્ઞાન વિના, તો કે પર વસ્તુમાં હિત બુદ્ધિ માનીને બેઠો કે લાભ અને નુકસાન અહીંયા માની લીધું છે આપણે. તો એને કારણે શું થયું કે પદ્રવ્યને કારણે મને ફાયદો થયો કે પદ્રવ્યને કારણે મને નુકસાન થયું. તો કે તે દ્રવ્યની વસ્તુ સ્વરૂપને જ તું સમજ્યો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દ્રવ્ય તો જવા દો, એના ગુણ પણ સ્વતંત્ર છે અને એની પર્યાય પણ સ્વતંત્ર છે. તો આ બધા જે સાધન છે તે બંધનરૂપ થયા. બધા સાધન, જેટલા પણ સાધન છે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, સ્વાધ્યાય, પૂજા, અભિષેક, ભગવાનનું સ્મરણ, પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી અથવા તો ભગવાનની દિવ્યવાણી, બધું શું થયું? જો સ્વના લક્ષ્ય ન કર્યું તો એ બધા બંધનરૂપ છે. કે એનાથી શું થશે? એને થોડુંક વધારી દે એટલે ગરમી લાગે. તો એનાથી શું થશે? રાગ થાય છે ને. પૂર્વના પરિણામને આધીન. એ તો બરાબર, તમે જેવા પરિણામ કર્યા એ પ્રકારે અત્યારે ઉદય, પણ એ તો પરિણામ તમે કર્મની હારે ન લેતા. હા, પરિણામ જેવા આપણે કર્યા એ પ્રકારે અત્યારે બધા સંયોગો મળે છે. એ પર્યાયની યોગ્યતા, એ પર્યાય એ સમય એમ જ ઉત્પન્ન થવાની હતી. એનો જન્મક્ષણ છે. એ એના ષષ્ઠ કારકોને કારણે ઉત્પન્ન થાય છે. તો પણ એ પૂર્વના પરિણામ એ નિમિત્ત છે, બાકી પર્યાયની યોગ્યતા છે. બરાબર. તો કે આપણે પરદ્રવ્યને કારણ માનીને બેઠી, તો કે એ બધા બંધનરૂપ છે. કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે, તો પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહે છે કે તું તારી સામે જો, તું ભગવાન આત્મા છું. ને આપણે શું કરીશું? પૂજ્ય ગુરુદેવશ્રી સામે જોઈને બેઠા કે એ આપણને સમજાવી દેશે. કોઈની તાકાત નથી કે તમને સમજાવી શકે. તમારી જો લાયકાત ન હોય તો ગમે એટલું ન આવે. માટે તો હું વારંવાર કહું છું દીપચંદજીનું વાક્ય. બોલો, શું વાક્ય છે? તમારા સ્વાધ્યાયમાં રાતના આપણે ઓનલાઈન વરાને આવી ગયું છે, જે 8-1 જણ જોઈન્ટ છો. બોલો બોલો. સરસ, એકદમ. તેરી શુદ્ધતા ભી બળી और तेरी अशुद्धता भी बड़ी. શું કીધું? તેરી શુદ્ધતા ભી બળી और तेरी अशुद्धता भी बड़ी. આ દીપચંદજીએ કીધું. તો કે તારી અશુદ્ધતા એવી છે કે અનંત અનંત તીર્થંકર આવીને તને સમજાવે ને તોય તું નહીં સમજ. અમારે રાતના સ્વાધ્યાયમાં પણ આવી ગયું. એકવાર વિશાલના ઘરે એમને બોલાવ્યા હતા સંજયભાઈને સમજાવવા માટે. મેં કીધું તું કેસ હું આવું છું પણ નહીં સમજે. કેમ કે અમે 1.5 કલાક બેઠા, વારંવાર કર્મ ઉપર આવીને અટકી જાય. કેમ કે એને એ જ રીતની, બાકી એનો અભ્યાસ ઘણો છે. 14 ગુણસ્થાન કદાચ આપણા હું અહીં જેટલા બેઠા છે ને એમાં કોઈને નહીં હોય એટલો અભ્યાસ એને છે. બરાબર, એટલો અભ્યાસ છે. બરાબર. મેં ઘણી વસ્તુ ગુણસ્થાનની પૂછી, ફટાફટ બોલતા હતા. અભ્યાસ છે, પરંતુ અત્યારે રોંગ વે ઉપર. પણ એક સમયમાં એની પર એમાં પલટો આવી શકે એવી એનામાં તાકાત પડી છે. જે કસાય હોય ને, કસાય, એ પણ એક ચંડારને વંદન કરે છે. ચંડારને, નીચ કુરમાં જન્મેલા ચંડારને વંદન કરે છે. પંચમ ગુણસ્થાન વર્તી હોય થઈ જાય છે. એને વંદન, દેવો વંદન કરે છે. એટલે કોઈ એવું ન માનો કે નીચ કુરનો છે. ગમે તે કુરમાં જન્મ લીધો હોય. તો કે તેરી અશુદ્ધતા બળી, એટલે કે ગમે એટલા અનંત તીર્થંકર આવે તો એને નહીં સમજાય તો નહીં જ સમજાય. કેમ કે એની ઉપાદાનની જ લાયકાત નથી. અને તેરી શુદ્ધતા એટલી બળી છે કે 7મી નરકમાં એટલા પ્રતિકૂળ સંયોગો તો કોઈને નથી. છતાં અહીંયા અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. આવું જીવની અંદર સામર્થ્ય પડ્યું છે, તાકાત પડી છે. પરંતુ જ્યારે કાર્ય થાય ત્યારે આવી રીતે પર નિમિત્ત અંદર આરોપ રૂપે થાય છે. પદ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે છે. માટે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રીમદ રાજચંદ્રજી અથવા તો જ્ઞાની પુરુષોને નિમિત્ત રૂપે આપણે કહીએ છીએ. મેં કેવું જ પડે, વિવેક રૂપે વિવેક છે. પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે એને કારણે મને મારા આત્માની પ્રાપ્તિ નહીં થાય, થશે મને મારા કારણે. ત્યારે આ સાચા દેવગુરુ શાસ્ત્ર જોઈએ. ત્યારે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર નહીં હોય. બરાબર. આગળ હા, એનો વ્યય થયો. હા, શુદ્ધ થઈને જો આવી શુદ્ધ થઈ
એટલે સ્વનું લક્ષ્ય કરીને શુદ્ધ થઈ, એટલે વ્યય પણ જો એનું સમ્યક દર્શન ચાલુ રહેશે તો શુદ્ધ થઈને જશે, અને સમ્યક દર્શન નહીં રહે તો પણ એ પર્યાય જ્યારે વ્યય થાય છે ને ત્યારે તે શુદ્ધ થઈને જ જાય છે અંદર. અંદર જાય તો અંદર ક્યાં જાય છે? બોલો, અંદર ક્યાં જાય છે? પર્યાય ક્યાં જાય? દ્રવ્યમાં જાય છે. હે બોલો નૈના બેન. હા બરાબર તમારો, પણ મારો પ્રશ્ન એ કે દ્રવ્યમાં તો જતી નથી, પર્યાય દ્રવ્યને અડતું નથી. દ્રવ્ય પર્યાય દ્રવ્યને અડતું નથી, દ્રવ્ય પર્યાયને અડતી નથી, તે પર્યાય જાય છે ક્યાં? આપણો એક પ્રશ્ન હતો ને, રોટલી આત્મા ખાતો નથી, રોટલી શરીર ખાતું નથી, તો રોટલી ગઈ ક્યાં આટલા ટાઈમથી? તમે અહીંથી જવાબ દીધો અહીં અંદર, એ પણ સાચો છે. કારણ શુદ્ધ પર્યાયમાં જાય. ક્યાં જાય છે? કારણ શુદ્ધ. સમુદ્ર આપણે થઈ ગઈ છે, તો સમુદ્ર ઉપર જે પાણી હોય છે ને, સ્થિર પાણી, એને કારણ શુદ્ધ પર્યાય. હા આવી ગયું છે, યાદ આવી જાય તરફ ને ભર. હા વેવ આવે ને ભર ઉપર વેવ આવે ને જાય, એ ઉત્પાદ વ્યવહારી પર્યાય. દરેક દ્રવ્યમાં બે પર્યાય છે, દરેક દ્રવ્યમાં બે પર્યાય છે. એક ઉત્પાદ વહી રહિત પર્યાય જેને કારણ શુદ્ધ પર્યાય, અને એક ઉત્પાદ વહી રહિત પર્યાય, ઉત્પાદ વહી સહિતની પર્યાય જ્યાં કાર્ય થાય છે. નહીં ક્યાંથી આવે? તો કે કારણ શુદ્ધ પર્યાયમાંથી આવે. દ્રવ્ય તો કુટસ્થ છે, નિષ્ક્રિય છે. સમુદ્ર છે તો પાણી ક્યાંથી ઉછળ્યું? તો કે જે સ્થિર સપાટી ને એમાંથી પાણી ઉછળ્યું ને એમાં જાય છે. પછી એક્ઝામ્પલ એકદમ પરફેક્ટ બેસે. તો એ પર્યાય જ્યાં વ્યય થાય છે ને નૈના બેન, એ પર્યાય વ્યય થાય ને કારણ શુદ્ધ પર્યાયમાં જાય. બહુ એ ગુરુદેવ પણ એનો બહુ જ ખુલાસો એટલે નહોતા કરતા કે લોકોને તકલીફ પડે કે એક દ્રવ્યની બબે પર્યાય. પણ ખરેખર એમનો ઘણી જગ્યાએ આ ખુલાસો થયો છે. અને હેમંતભાઈ ગાંધી અને ચેતનભાઈ શાહ રાજકોટવાળા બહુ સરસ આનો એને આ એક્ઝામ્પલથી ખુલાસો કરેલો, એટલે મને બરાબર મગજમાં એ બેસી ગયું છે. આજે એમને પણ ચેતનભાઈ શાહ રાજકોટવાળાને ચોક્કસપણે મહેતાને આપણે યાદ કરવા જોઈએ. એમાંથી પર્યાય પણ એ કારણ શુદ્ધ પર્યાય, એ એની કાયમ આત્માની સાથે સદાય રહે. નહીં, ઈ જે પર્યાય છે એ તો વ્યય થાય અને ભૂતકાળને વર્તમાન, આ તો એમને જ રહે. આ પર્યાયનો વ્યય જ નથી થતો, ઉત્પાદ જ નથી, તો એમાં ભૂતકાળ ને ભવિષ્ય આવવાનું જ નથી. હા બે એ પર્યાય અંદર જાય ને, એ કારણ શુદ્ધ પર્યાયમાં શુદ્ધતા પડી છે, એમાંથી આવે છે શુદ્ધ થઈને, અને જાય છે તો એમાં જ શુદ્ધ થઈને જાય છે. અશુદ્ધતા જે ગઈ છે એ પર્યાયનો એવો સ્વભાવ છે કે શુદ્ધ થઈને અંદર પરિણમી જાય છે. તમે એક વસ્તુ વિચારો, દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણ પણ અનંત અનંત ગુણ કેટલા છે એ પણ શુદ્ધ છે. અનંત અનંત ગુણોની અનંતી પર્યાય, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આધાર લઈને આપણે કહી, પૂજ્ય ગુરુદેવશ્રીનો આધાર લઈને તો એમના ચિંતનમાં 21 ગુણોની પર્યાય જ શુદ્ધ રૂપે પરિણમે. હવે એના તમે ટકા જુઓ, એના ટકા તમે જુઓ તો કેટલા ટકા થયા? 0.00000 ગણો તમે, એટલું જ અશુદ્ધતા રૂપે પરિણમે. બાકી તો અભવીને પણ શુદ્ધ રૂપે પરિણમે છે. 21 ગુણની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે. પૂજ્ય ગુરુદેવશ્રીના ચિંતનમાં એમને આટલી આવી, કોઈક જગ્યાએ 18 ગુણની લખી છે, પણ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો આધાર લઈને કહી તો 21 ગુણની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે છે. મેં લખાવેલી હે नहीं होता, नहीं 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 होता, वो वही स्थिर ही रहती है. फिर वो पर्याय भी है और उसमें उत्पाद व्यय नहीं होता है. नहीं, तो पर्याय दो प्रकार की, एक उत्पाद व्यय रहित की पर्याय और एक उत्पाद व्यय सहित की पर्याय. हम जो समझते हैं वो उत्पाद व्यय सहित की पर्याय. उत्पाद व्यय रहित की पर्याय की जास्ती चर्चा इसलिए नहीं होती, लोग એટલે કે લોકોને તકલીફ પડે સમજવા માટે. એક તો પર્યાયને સમજવામાં તકલીફ પડે છે, બરાબર, એટલા માટે એની ચર્ચા બહુ જ કરી નથી, પણ આ એક્ઝામ્પલથી એકદમ પરફેક્ટ સમજાઈ જાય. બરાબર, આગળ આપણો વિષયમાં લોકો આત્માના વ્યવહારને ભૂલીને એકાંત વ્યવહાર ભાસને પકડી લે. આત્માનો વ્યવહાર કયો? પૂજ્ય ગુરુદેવશ્રી લખ્યું, આત્માના વ્યવહારને પકડીને વ્યવહારાભાસને પકડીને બેઠા છે. તો આત્માનો વ્યવહાર કયો? એ વ્યવહાર નથી, એ તો એનો સ્વભાવ છે. એ વ્યવહાર ન કહેવાય, એ તો એનો સ્વભાવ છે. જાણવું દેખવું એ તો એનો સ્વભાવ છે. જાણવામાં કોઈ દોષ નથી.
એ તો એનો સ્વભાવ છે, બરાબર, દેખવું એ પણ એનો સ્વભાવ છે, એમાં કોઈ દોષ નથી. તો કે કયો થાય? તો કે પોતાની અંદર જે રાગ દ્વેષ આદિ શુભ અશુભ આદિ જે વિકારી ભાવો થાય છે ને, એ વિકારી ભાવની જે વૃત્તિ ઉઠે ને એના જ્ઞાન ભાવે એનો નાશ કરવો, એને આત્માનો વ્યવહાર કહેવામાં આવે. દયા દાન વ્રત તપ હિંસા ચોરી જૂઠ આદિ જેટલી પણ શુભાશુભ એટલે કે રાગ દ્વેષ આદિ જે વિકારી વૃત્તિ જે અંદરથી ઉત્પન્ન થાય છે એ સમયની પરી એની યોગ્યતાથી એ જે ઉત્પન્ન થાય છે એનો જ્ઞાન ભાવે નાશ કરવો. જ્ઞાન ભાવે નાશ કરવો એટલે કે આત્માના લક્ષ્ય એનો નાશ કરવો, એ આત્માનો વ્યવહાર છે. ખરેખર હું રાગદ્વેષનો નાશ કરી શકતો નથી. વ્યવહાર કેમ કીધો? તો કે હું તો કરી શકતો નથી, હું મારા સ્વભાવની અંદર લીન થઉં તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય, એને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે. બરાબર? તો એટલે એને શું કીધો? વ્યવહાર કીધો. હવે એ વ્યવહાર નહીં ને ભૂલીને, આત્માના વ્યવહાર નહીં ને ભૂલીને એકાંત વ્યવહારાભાસને પકડી બેઠે. જે આ દયાદાન વ્રત તપ એ વ્યવહાર જ નથી, એ તો વ્યવહારાભાસ છે. સમ્યક દર્શન પહેલાના વ્યવહારને વ્યવહાર કહેવાતો જ નથી, અને 12 તપ ને 12 વ્રત કીધા એ વ્યવહારાભાસ છે. એને પકડીને બેસી ગયા છે આપણે. તો કે બાહ્ય ક્રિયાને ચારિત્ર માયનું છે, તો બાહ્ય ક્રિયા ચારિત્ર નથી. બાહ્ય ક્રિયા ચારિત્ર નથી. તો કયું ચારિત્ર? કે સ્વભાવમાં સ્થિર થવું. બ્રહ્મલીન શબ્દ આવે છે, અન્ય મતમાં પણ આવે. તો બ્રહ્મલીન એટલે શું? બ્રહ્મલીન એટલે શું? આત્મામાં. બ્રહ્મ એટલે આત્મા, એની અંદર લીન થવું. બ્રહ્મા એટલે શું? બ્રહ્મા વિષ્ણુ આ પ્રમા પણ નામ આવે, પણ એ આત્માની જ અલગ અલગ અવસ્થાઓ બતાવે છે. તો કે બ્રહ્મ એટલે આત્મામાં લીન. એ આત્મામાં લીન થવું એનું નામ ચારિત્ર છે. એટલા માટે તો કીધું ચોથા ગુણસ્થાને પણ ચારિત્ર હોય. મુનિ યોગ્ય ચારિત્ર ન હોય, એને સંયમ ભાવ ન હોય, એને અસંયમી કીધું છે. મને આજે એટલે ખાસ યાદ આવે છે, આપણે આજે સ્વાધ્યાય હોલમાં બેઠા છીએ ને, એ પહેલાના સ્વાધ્યાય હોલમાં અહીં ઉપર આખો સંસાર હતો, અને અહીં બેઠા હોય ને તો આગળ મૂછું વાળા હોય, અહીં બેઠા હોય, તત્વની વાત ચાલતી હોય ને આપણે નજર સામે એ આવે. બરાબર. એમાં એક નન્હે ભૈયા કરીને પંડિત આવ્યા હતા, હમણાં આવી ગયા અહીં 4-5 કલાક માટે, હું સાથે જ હતો એની. તો એ નન્હે ભૈયા પંડિત આવીને એમણે કીધું કે આપ કિતના ભી સુનો, સામે તો સંસાર દેખાય है. તો કે એ સામે જે સંસાર બેઠો છે એ સંસાર, તો કે એ સંસારને ભૂલવાની વાત છે, એ ખરેખર સંસાર નથી, પણ દેખાય છે એ તમને. તો કે બાહ્ય ક્રિયાને ચારિત્ર માનીને અનાદિકાળથી બેઠા છે, એટલા માટે એમને આપણને અસંયમી કીધું. એવા જ એક બીજા પંડિત આવી ગયા. અસંયમની વાત છે ને, બાહ્ય ક્રિયાને ચારિત્ર માન્યું, એ તો ચારિત્ર નથી, પણ ચોથા ગુણસ્થાને સ્વભાવમાં જે અંશે સ્થિર થાય એને ચારિત્ર કીધું, છતાં તે અસંયમી કીધું. કેમ અસંયમી કીધું? એને છે ને 6 ધારામાં શું આવે છે? સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા કોણ વધારે સુખી કીધા? પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંચને વધારે સુખી કીધા. કેમ? તો કે ત્યાં 2 કસાઈ ચોકડીનો અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત હતી, એટલું એને સુખ વધારે. સુખની જાતમાં ફેર નથી, સ્થિરતામાં ફરક છે, એ અપેક્ષાએ એને વધારે સુખી કીધા. તો કે અહીં મુનિ યોગ્ય ચારિત્ર નથી, માટે એને અસંયમી કીધા ચોથા ગુણસ્થાન વર્તી. તો એક બીજા પંડિત અહીં આવી ગયા. બધા કંઈક ને કંઈક કઈ જાય છે, ટકોર મારીને જાય છે, એનાથી આપણે આપણા પરિણામને સુધારવાના છે. તો એમણે બહુ સરસ વાત અહીં કીધી. સુબોધજી કરીને પંડિત હતા, સુબોધજી. તો એ પંડિત નાગપુર શિવનીના હતા. એણે એક સરસ વાત આવીને પહેલા જ દિવસે સીટ ઉપર બેઠા, ગાદી ઉપર, આ ગણધરની ગાદી કહેવાય, આ સીટ ઉપર એ બેઠા, અને એમણે પહેલી જ વાત કરી કે હું તો ઇન્દ્રોની નગરીમાં આવી ગયો છું. અહીં તો બધાને આનંદ થઈ ગયો કે આપણને ઇન્દ્રની નગરી કીધું. પછી આગળ કીધું બીજું વાક્ય કે હું અસંયમી નગરીમાં આવ્યો છું, કે અહીં જે અભિષેક કરો છો ને એમાં પણ સંયમ નથી. ઘણા બધા ફેરફાર એમને સૂચવ્યા હતા, ઘણા બધા થઈ ગયા. તો કે આપણે બાહ્ય ક્રિયાને ચારિત્ર માનીશું, તો એ ચારિત્ર નથી. ખરેખર તો એ શુભ ભાવ છે, એ પણ રાગની મંદતા હોય તો, બાકી તો એ શુભ ભાવ પણ નથી, પરંતુ કેવો છે? અશુભ ભાવ છે. કોઈ પણ વસ્તુ હોય. લૌકિક નીતિ પણ એના વડે અમે ધર્મી છીએ એમ મન કસાયમાં સંતોષ માની બેઠો. આપણે શું કરીને સંતોષ માની બેઠા? અમે તો આટલો 1 કલાક સ્વાધ્યાય કરી છીએ, અમે તો રોજ 1 કલાક ગુરુદેવની સીડી સાંભળી છીએ, અમે રોજ 1-2 કલાક મારા ગણી છીએ.
અમે રોજ પેપર લખીએ છીએ અને એવા પણ ભવ્ય જીવ હોય કે હવે તો આપણે ગુરુ શનિ ચાલુ થયું તો ગુરુ શનિ પછી આવતા ગુરુ શનિ, બરાબર, પછી તો દેખાય નહીં, પછી તો પાછા ક્યાં આવી જઈએ, તો અહીંનું બધું ક્યાં જતું રહે, અહીં બહાર નીકળી ને એટલે તરત આપણે એમાં ચાલ્યા જઈશું. તો એ ખરેખર ચીનવાણીની પણ વિરાધના છે, આગમનો પણ આપણે અનાદર કરી રહ્યા છીએ ને છેલ્લે આપણા સ્વભાવનો પણ અનાદર કરી રહ્યા છીએ. આવો સ્વભાવનો અનાદર કરશું ને તો એવી જગ્યાએ જઈને પડશું કે જ્યાં કોઈ આપણને જીવ માનવા તૈયાર નહીં હોય, એવા સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને પડશું. તો કે એના આપણે મંદ કષાયમાં સંતોષ માનીને બેઠા છીએ, ત્યારે આત્મા કેવો છે? પૂર્ણ પવિત્ર વિતરાગી છે. આત્મા કેવો? પૂર્ણ પવિત્ર વિતરાગી છે. અને એ ક્યાં સંતોષ માનીને બેઠા? શુભ અભાવમાં. શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. તો એની પવિત્રતા તો આત્મામાં પડી. શાંતિ ક્યાં પડી? આત્મામાં. ને ગોતી છે ક્યાં? તો પદ્રવ્યમાં ગોતી છે, બહારની ક્રિયામાં ગોતી છે, ને હંમેશા બાહ્ય ક્રિયા ઉપર જ આપણે સામેના જીવની ધર્માત્માનું મૂલ્યાંકન કરીશું. તો એ ખરેખર નથી. કોઈ ચારિત્રનું પાલન ન પણ કરી શકતો હોય, ચોથા ગુણસ્થાન વર્તી હોય, ખબર પણ ન હોય, અને કોઈ કડક ચારિત્રનું પાલન કરતો હોય ને તે મિથ્યા દ્રષ્ટિ હોય, અને જે ચારિત્રનું પાલન ન કરી શકતો હોય, બાહ્ય ચારિત્રનું, અને તે સમ્યક દ્રષ્ટિ હોય. અને એવી પણ પરિસ્થિતિ આવે કે જે મિથ્યા દ્રષ્ટિ હોય તેને અહીંયા વૈભવના ઢગલે ઢગલા હોય, ઓલા ત્યાં એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય. એ પૂર્વે કરેલા પરિણામોનું ફળ મળી રહ્યું છે, પરંતુ તે ત્યાં તે સમયે તે ભેદજ્ઞાન વર્તે છે અને સહજ રીતે તે ત્યાંથી જલકમલની આવી વચ્ચે તે જુદો પડી જાય છે કે આ મારું સ્વરૂપ નથી. અને આપણે શું થાય? જે પણ પ્રતિકૂળતા આવે ને, બે વસ્તુ બને છે. અનુકૂળતામાં શું બને, પ્રતિકૂળતામાં શું બને? બોલો રૂપલબેન. અનુકૂળતા થાય શું થાય? આપણી પાસે બધું ખૂબ હોય, જેટલું જોઈએ એના કરતાં પણ 10 ગણું હોય તો શું થાય? અનુકૂળતામાં શાંતિનાથ ભગવાન યાદ નહીં આવે, નહીં આવે, ભગવાન યાદ નહીં આવે. અને પ્રતિકૂળતામાં શું થાય? અને એ થાય, કુદરતી થઈ જાય તો આપણને તેમ થાય કે મેં જ બધું કર્યું. એક તો અહીંયા કરતું તો પણ આવ્યું, અને બીજી વસ્તુ ભગવાન યાદ નથી આવતા. ભગવાન ક્યારે યાદ આવે? પ્રતિકૂળતામાં. એટલેથી અટકો, એટલેથી તમે હટકો. એ તો બધી વાત બરાબર છે, એનાથી આગળ ગૃહિત મિથ્યાત્વમાં ચાલ્યા જશે. જ્યાં ને ત્યાં શું કરીશું આપણે? માથાને ટેકવી દઈશું, જ્યાં ને ત્યાં નારિયેળની જેમ. તો ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરીશું પ્રતિકૂળતામાં. પરંતુ એકવાર જો તત્વની વાતને, ભલે કાર્ય ન થયું હોય, પણ તત્વની વાત જો રુચિપૂર્વક સાંભળી હશે તો આવી પ્રતિકૂળતામાં પણ કાર્ય થઈ જશે. એટલે કાર્ય તો ઠીક, પણ ક્ષમતા ભાવ આવશે. તમારું એક્ઝામ્પલ હું વારંવાર દઉં છું. અહીં અમારા સ્વાધ્યાયમાં રાતના હમણાં જ આપ્યું હતું. આ અત્યારે ભાઈ પણ બેઠા છે કે સામે બધા દેવી દેવતાના ફોટા હતા, અને એમના ફાધર મને વારંવાર કહેતા મને કે આ સ્વાધ્યાયમાં આવ્યા, તમે એકવાર ધ્યાન દોરો. મેં કીધું કોઈક એવો વિષય આવશે તો કહી દઈશ, એમાં કુદરતી વળી બનવા જોગી વિષય એવો. તો મેં કીધું કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું શસ્ત્ર, વસ્ત્ર, સ્ત્રી, અલંકાર મારા વિશે સમજાવ્યું. અને પછી બીજી વાર એમની શોપ ઉપર ગયો તો એ ફોટા નહોતા. તે એક વસ્તુ મેં એમને કીધી સ્વાધ્યાયમાં, કદાચ બીજી આ સ્વાધ્યાયમાં આવ્યા ત્યારે નહોતા. પછી મેં કીધું એવું પણ બને કે તમારી પરીક્ષા પણ થાય, એવા સંયોગો પણ આવે, તમે તમારા મનથી વિચલિત ન થાવ એટલા માટે. ને બન્યું પણ એવું, એમને બધા હડતાલ ઉપર ઉતરી ગયા દિવાળીના ટાઈમે, પરંતુ એ જરા પણ વિચલિત ન થયા. હું જ્યારે જાઉં ને તો મામી તો વસ્તુ લેતા હોય, મારું ધ્યાન અહીંયા જ હોય, પાછો ફોટો નથી લાગ્યો, બરાબર. પણ હવે એ અડગતા આવી ગઈ. તો એ અડગતા ક્યારે આવશે? કે જો તત્વનો થોડોય અભ્યાસ હશે તો. પરંતુ એ તથા ધર્મ નથી. ધર્મ તો એનાથી દૂરની વસ્તુ છે. તો કે આત્મા પૂર્ણ પવિત્ર વિતરાગી છે. હવે આપણને એની ઓળખ નથી, તેથી આત્મામાં જે બેહદ સુખ પડ્યું છે, અપરિમિત સુખ પડ્યું છે, શાશ્વત સુખ પડેલું છે, તેનું વેદન આપણને ક્યાંથી થાય? આપણને આત્માની જ પહેચાન નથી, આપણા સ્વરૂપની જ ઓળખાણ નથી. ને આપણને શેની ઓળખાણ છે? પદ્રવ્યની. ખરેખર આપણે એને ઓળખી શકતા જ નથી, જાણી જ નથી શકતા, ને આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. ના ના, મારે તો એ માણસને બરાબર જાણવો પડશે. એ ભગવાન, તું એને જાણી જ નહીં શકે, એ તારું કાર્ય જ નથી, એ તારું કાર્ય જ નથી. ને આપણે એને જાણવા, આપણને જાણવાને બદલે આપણે બીજાને જાણવાનો પ્રયત્ન કરીએ. એને કારણે અનાદિકાળથી પંચ પરાવર્તનમાં રખડી રાખી છે.
બહુ સરસ વાત. સ્વામી કાર્તિકેય અનુપેક્ષામાં બે વસ્તુ સરસ આવી છે. મેં મારા વાંચવામાં પણ આવી ને પંડિતના સ્વાધ્યાયમાં પણ આવી. તો કુદરતી આજ આટલી સંખ્યા છે ને અહીં પણ 10-11 જણ જોઈન્ટ છે. તો ખાસ એટલે કહું છું કે આપણા પરિણામોની વિચિત્રતા જુઓ. આવી વસ્તુ બની શકે. બોલો બોલો હર્ષદભાઈ, અવાજ મ્યુટ કરો. કેવી પરિસ્થિતિ બની શકે? બહુ સ્વામી કાર્તિકેય અનુપેક્ષામાં એ શું છે? સ્વામી કાર્તિકેય અનુપેક્ષા શેનું શાસ્ત્ર છે? બરાબર, સરસ. 12 અનુપેક્ષા. અનુપેક્ષા એટલે ભાવના. બરાબર, અનુપેક્ષા એટલે શું? ભાવના. એમાં સંસાર ભાવનાની પહેલા બહુ સરસ એનું એક્ઝામ્પલ આપ્યું છે. ઘણા વર્ષ આવું બની શકે. બરાબર, એક્ઝામ્પલથી સમજાવે છે. ખરેખર સમજાવે છે પૂતગલ પરાવર્તન, પરંતુ એને પહેલા એક્ઝામ્પલથી સમજાય કે ઘણા ટાઈમ પહેલા એક વેશ્યા હતા એ સિટીમાં. તો એને ત્યાં એ તો બધા લોકોના સંપર્કમાં આવે તો એને પ્રેગ્નન્સી થઈ અને એને કાળક્રમે એને 2 યુગલિયાનો જન્મ આપ્યો. એટલે જોડકા જન્મ થયો, એક પુત્રી ને એક પુત્રનો. બરાબર. હવે એ કે આને તો હું નિભાવી નહીં શકું. મારે આ ધંધો જુદી ટાઈપનો છે. તો એને એકને દક્ષિણ બાજુ મૂકી દીધો, એકને ઉત્તરના છેડે મૂકી દીધો કપડામાં લપેટીને. હવે બેયને કાળક્રમે 2 વણઝારા લઈ ગયા. એકને દીકરીને લઈ ગયો ને એક બીજી વણઝારા જે ઉત્તર બાજુ એટલે બીજા વણઝારાનું ગ્રુપ લઈ ગયું. ઘણા વર્ષો 20-22 વર્ષ પછી એ બેના લગ્ન થયા. 2 ભાઈ બહેન થયા. હજી અહીંથી અટકાતું નથી. એ 2 ભાઈ બહેન થયા. બરાબર. એનું નામ પણ છે ધનદત્ત અને કમલા. ધનદેવ અને કમલા. વેશ્યાનું નામ હું ભૂલી ગયો છું. તો કે તે ધનદેવ, હા બરાબર, સરસ. બરાબર 6 સંબંધ બતાવે. એકના અપેક્ષાએ 3ની અપેક્ષાએ 18 સંબંધ. એકદમ સરસ. તો તે ધનદેવ અને કમલા બેના લગ્ન થયા. 2 ભાઈ બહેન હતા. હવે જે ધનદેવ એનો ધંધો હતો બહાર વેપાર આદિ કરવાનો. તો એ કાળક્રમે ઉજ્જૈન નગરીમાં ગયો. આ વેશ્યા ઉજ્જૈન નગરીમાં હતી. 2 તો દૂર હતા. લગ્ન થયા તો જ્યાં ઓલો રહેતો ત્યાં એ તો રહે એની વાઈફ, એટલે કે એની ખરેખર એની બેન. તો ઉજ્જૈન નગરીમાં આવ્યો. એ પણ આ વેશ્યાના સંપર્કમાં આવ્યો. હવે એ બેના સંબંધથી એક પુત્ર થયો. એ ખરેખર તો એની માતા હતી. હવે એના પુત્રને આ ધનદેવ હારે એની માતા એટલે કે ધનદેવની વાઈફ કમલા હારે અને એની આ વેશ્યા હારે કેટલા સંબંધ થાય? તો કે એના અંદર આચાર્ય દેવે બતાવ્યું છે દરેક હારે 6 સંબંધ થાય. 18 સંબંધ બતાવ્યા છે. હવે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ, બાકીના એવી રીતે સમજી લેવા. પહેલું આપણે સમજી એમાં બતાવ્યું એ પ્રમાણે. તો કે આપણે કમલા હારે, તો કમલા જે હતી એ તો ખરેખર શું થઈ? ધનદેવની પત્ની. હવે ધનદેવે ઓલી વેશ્યા હારે પણ સંપર્ક કર્યો એટલે 2 કેવી થઈ? શોક્ય થઈ. 2 શોક્ય થઈ. એટલે આવડો આ શું થયો? એનો પણ પુત્ર થયો. વેશ્યાનો પુત્ર એટલે એનો પણ પુત્ર થયો. એક બીજી વસ્તુ, આ જે કમલા છે એના જે પુત્ર જન્મ થયો, 2 ખરેખર તો એની 2ની માતા તો ઓલી વેશ્યા થઈ. તો 2 ભાઈ બહેન થયા. બરાબર. ત્રીજી વસ્તુ, ધનદેવ અને આ કમલા 2 ખરેખર તો ભાઈ બહેન હતા. તો આ ભાઈનો પુત્ર થયો એટલે એની ભત્રીજો થયો. ચોથો સંબંધ, ધનદેવ જે છે, ધનદેવ એનો પતિ છે, એનો આ ભાઈ થયો ને. ધનદેવ પણ ઓલાનો પુત્ર હતો વેશ્યાનો, આ પણ એનો પુત્ર. તો આ ધનદેવનો ભાઈ થયો. તો આ કમલાને એ દેર થયો. બરાબર. પાંચમો સંબંધ, તો કે એ ધનદેવનો ભાઈ છે, ધનદેવનો ભાઈ. તો ખરેખર તો આ બધા કોના હતા? વેશ્યાના. બરાબર. તો કે ધનદેવ જે છે તે ધનદેવ
એનો પિતા એટલે આ કમલાનો શું થયો ખરેખર તો એનો પણ પિતા થયો, એનો પિતા થયો, તો કે આ પુત્રનો પણ પુત્ર થયો. આમ કમલાને આ અપેક્ષા જો તો પુત્રનો પણ પુત્ર થયો, તો પૌત્ર થયો. અને એક સંબંધ આવે છે કાકાનો, કે ધનદેવ તે નો ભય છે આ, એટલે એનો કાકા થયો. કેમ કે આ ધનદેવની દીકરી એટલે આની દીકરી એ વેશ્યાની, આ ધનદેવનો પિતા એટલે કે ધનદેવ એનો પિતા થયો, તો એનો ભય એટલે એ કાકા પણ થયો. તો એક સંબંધ આવી વસ્તુ બને. આ તો પૂતગલ પરમાણુની અપેક્ષાએ સમજાયું કે આપણે એમ કહીએ છીએ ને આવા અનંત અનંત પૂતગલ પરમાણુ તો ગ્રહણ થઈ શકે ને છૂટી પણ શકે. આવી પરિસ્થિતિ ત્યાં બને શકે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ ને કે અહીં જેટલા પણ બેઠા હોય અથવા તો બહાર આપણે ઇવન શાકવાળો હોય, તમે 5 શાકવાળા હોય, એક શાકવાળા હારે વહીવટ કરતા હોય, 2 શાક 3 શાકવાળાને ન બોલે, આખી જિંદગીમાં તમે 5,000 કે 10,000 કે 20,000 માણસ હારે જ બોલ્યા છો. રસ્તામાં ગાડી લઈને જતા હોય, હવે આ રૂટ આવી ગયા, નહીં તો આપણે રોડ પૂછવા માટે ઊભા રહેતા હતા. તો જેને પૂછી છે ને એને પણ, અથવા તો ક્યાંય ને ક્યાંય કોઈ વસ્તુ બજારમાં ખરીદી કરવા જે વેપારી હારે વાત કરી છે, તો કોઈને કોઈ પર્યાયમાં આપણા માતા પિતા ભાઈ બહેન પુત્ર મિત્ર શત્રુ કંઈ પણ હોય જ કોઈને કોઈ પર્યાયમાં. આપણે તો અનાધિકારથી રખડી એમને એમ કોઈ યારે નથી બોલતા. આપણે ભાવ પૂછીએ ને એ પણ આપણા કોઈ પૂર્વનો માતા પિતા કે કંઈ પણ હોઈ શકે. એના ઉપર આપણે આના એક્ઝામ્પલ લેવાનું છે. 923 પુત્ર કોના છે? બોલો, 923 પુત્ર કોના? આટલો સરસ જે એ પર્યાયમાં સરસ ભરત ચક્રવર્તી ના બોલા તો પણ તેમાં 923 પુત્ર જે નિત્ય નિગોદમાંથી બહાર આવ્યા, અને અહીં નિત્ય નિગોદમાંથી મનુષ્ય થઈને મોક્ષ પામ્યા. બરાબર. હવે કેમ ઈ બોલ્યા નહીં? કેમ બોલ્યા નહીં? મારા ત્યાં બીજું સમજાવું. એ બોલ્યા નહોતા, જ્યારે પણ બોલ્યા ને ત્યારે એમ જ બોલ્યા, મને જીનેશ્વરી દીક્ષા આપો. ત્યાં સુધી એક અક્ષર નહોતા બોલ્યા. કેમ નહોતા બોલ્યા? કેમ કે આગળ તો કઈ એમને કોઈ સંબંધ જ નહોતો. તો કોની હારે તમે બોલો? તો કે આગળની કોઈ પર્યાય હારે સંબંધ, કોઈની હારે સંબંધ હોય ને એની હારે તમે બોલી ચાલ્યો હોય. તો આને તો કોઈની હારે સંબંધ નહોતો. આગળ તો સીધા નિત્ય નિગોદમાંથી આવ્યા છે. અહીંયા ક્યાં બોલવાનું આવે? મારો આખો પ્રશ્ન જુદી રીતનો છે. બરાબર. મારો આખો પ્રશ્ન કે કેમ એ બોલતા નહોતા, તેનું એક કારણ આ છે. જો એવું નથી. નિત્ય નિગોદમાં પણ 2 પ્રકારના જીવો, એક સૂક્ષ્મ નિત્ય નિગોદિયા જીવો અને એક બહાદર નિગોદિયા જીવો. બહાદર નિગોદિયા જીવો અને સીધા મનુષ્ય પર્યાયમાંથી આવીને મોક્ષ જઈ શકે. સૂક્ષ્મ નિગોદિયા જીવો એ પણ સીધા મનુષ્ય પર્યાયમાં આવે, પરંતુ એ સંયમ ધારણ કરી શકે, મોક્ષ ન પ્રાપ્ત કરી શકે. આવો સિદ્ધાંત ગોમટસારની અંદર બતાવ્યો છે. અત્યારે આપણે એમાં ન જવા, તો આ 2 આને અનુલક્ષીને આવ્યો કે પરિણામોની વાત થઈ. એટલે તો લોકો પોતાની કલ્પનામાં અટકે છે. આપણે શું કરીએ? આપણી જે કલ્પના છે એની અંદર અટકી છે. આપણી કલ્પના શું છે કે આપણે આટલો ધર્મ કરી છે, તો કે તારો કારણ પરમાત્માને એનો સ્વીકાર તો કર, તો કાર્ય પરમાત્માની પ્રાપ્તિ થાય. આ ધર્મ જ નથી. ને આપણે બાહ્ય ક્રિયા ઉપર ધર્મ માની બેઠા, અથવા તો બીજાનું મૂલ્યાંકન પણ આપણે તેનાથી કરી લઈશું. બીજાનું મૂલ્યાંકન પણ શેનાથી કરી છે આપણે? બાહ્ય ક્રિયાથી. તો કે બાહ્ય ક્રિયાથી ખ્યાલ આવે ને, પરંતુ એ કોને આવે? બાહ્ય ક્રિયાથી કોનો આવે છે? બાહ્ય ક્રિયાથી કોનો આવે ખ્યાલ? આચરણ ખબર પડે, પણ એનાથી ધર્માત્માનું મૂલ્યાંકન નહીં થાય. મિથ્યા દ્રષ્ટિ જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એનું યથાયોગ્ય આચરણ હોય, યથાયોગ્ય જેમ છે તે પ્રકારનું યથાયોગ્ય આચરણ હોય તો તે નમસ્કાર કરવાને પાત્ર છે. આપણને તો ખબર નથી ભાવલિંગી છે કે નહીં, બરાબર, તો નમસ્કાર કરવાને પાત્ર છે. આચરણ તો ખબર પડે ને આપણને. તો કે આપણી જે શુભ અશુભ વિકારી જે વૃત્તિ ઉઠે છે ને એનો જ્ઞાન ભાવે નાશ કરવો, એને વ્યવહાર કહેવામાં આવ્યો. તો દેહાદી જે આદિ જે જડની ક્રિયા છે એ વ્યવહાર નથી.
દેહ આદિ જે દેહની ક્રિયા આપણે જે કરી રહ્યા છીએ, દેહ આદિની જળની ક્રિયા, એ વ્યવહાર નથી. સાચો વ્યવહાર તો કયો? આત્માનો વ્યવહાર. તો કે શુભ અશુભ જે ભાવ ઉઠે છે ને, વિકારી ભાવ, એનો જ્ઞાન ભાવે નાશ કરવો, એને વ્યવહાર કીધો. આ દેહ આદિની ક્રિયા તે વ્યવહાર નથી. મન આદિ, મનના નિમિત્તે, વાણીના નિમિત્તે, એ આદિ તે ખરેખર વ્યવહાર નથી. તો કે ઘણાને બાહ્ય ત્યાગનો જ મહાત્મ દેખાય છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ કે અમે તો આટલું બધું આચરણ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક ભાઈ આવ્યા હતા સોનગઢમાં, અને એમ કે અમે તો 11 પડીમાંના ધારણ છીએ. તો કે અમે તો સમ્યક તો ધારણ કરેલું હોય. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ હાથ જોડીને, ભાઈ બરાબર છે, તમે બેસો. 11 પડીમાંનું ધારણ કર્યું હોય તો એનું યથાયોગ્ય પાલન થવું જોઈએ. કે તમે તો કોઈ ચારિત્રનું પાલન નથી કર્યું. એટલે કે ચારિત્ર, બાહ્ય ચારિત્રથી જે મૂલ્યાંકન કરે છે, અંતરંગ ચારિત્રનો ખ્યાલ નથી, સ્વભાવમાં લીન થવાનો. તો કે આપણને બાહ્ય ત્યાગનું જ મહાત્મ દેવાય. કે મેં આપણે એમ કરી કે મેં આ સ્ત્રી છોડી, પુત્ર છોડ્યો, ધંધો આદિ છોડ્યો, તો એ નિવૃત્તિ, હું વારંવાર કોઈ નિવૃત્તિ નથી. અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ સાચી નિવૃત્તિ છે. તો કે આપણને બાહ્ય ત્યાગનું મહાત્મ દેખાય છે, પણ અઘાતી કર્મના ઉદયે બાહ્ય વસ્તુનો સંયોગ વિયોગ થાય છે કે તે બાહ્ય વસ્તુને હું લઉં, મૂકી દઉં, ત્યાગ કરું, એ માન્યતા મિથ્યા છે. અઘાતી કર્મના ઉદયે બાહ્ય વસ્તુનો સંયોગ વિયોગ થાય છે. અઘાતી કર્મનો ઉદય છે તો સંયોગો, શુભ કર્મ, શુભ પ્રકૃતિનો ઉદય હોય છે, સંયોગો મળે છે આપણને. અશુભ પ્રકૃતિનો ઉદય, અઘાતી કર્મમાં શુભ અને અશુભ બને છે ને, ઘાતી તો બધી અશુભ છે. તો કે અઘાતી કર્મમાં ઉદય બાહ્ય વસ્તુનો જે આપણને સંયોગ વિયોગ થાય છે બાહ્ય વસ્તુનો, એ અઘાતી કર્મના ઉદયના નિમિત્તે થાય છે. નિમિત્તે ખરેખર તો એ સંયોગોની સ્વતંત્રતાથી થાય છે. એ જે ચીજ આવે છે ને, એ ચીજની પોતાની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની લાયકાત છે. સાચી વાત એ છે. પરંતુ નિમિત્તનો આરોપ ક્યાં આવશે? તો કે અઘાતી કર્મ ઉપર. અઘાતી કર્મનો ઉદય છે તો આપણને શુભ પ્રકૃતિનો ઉદય છે અઘાતી કર્મમાં, તો એને કારણે એના પણ 4 સ્પર્ધક છે ને, શુભ પ્રકૃતિના. અશુભ પ્રકૃતિના પણ 4 સ્પર્ધક છે. નીમ, કાંજી આદિ જે છે, શકરા, અભ્રત, એ 4 સ્પર્ધક છે અઘાતી કર્મમાં શુભ પ્રકૃતિના. અને અશુભ પ્રકૃતિમાં નીમ, એની અંદર વિષાવિષ, હલાહલ, વિષ, હલાહલ આદિ. ઓલામાં ગુડ, ખાંડ, શકરા અને અમૃત. આમાં નીમ, કાંજી, વિષ અને હલાહલ અઘાતી કર્મની પાપ પ્રકૃતિ. તો આપણે એ અઘાતી કર્મના ઉદયને કારણે સંયોગ થાય. જો એમાં પાપ પ્રકૃતિ અઘાતીની હોય તો વિયોગ થાય છે. અને આપણે શું માની લઈશું કે મારે કારણે મેં પ્રાપ્ત કર્યું, અને એમાં તો આપણે આપણા બાપ દાદાને પણ એક બીજી રીતે અપમાન કરી બેસી છીએ કે એ તો કંઈ નહોતા લઈને આવ્યા, દોરી લોટો લઈને આવ્યા હતા, મેં મારી જાતે ઊભું કર્યું. તો એ ખરેખર તો આપણે વડીલોને પણ ધૂતકારતા ચૂકતા નથી. તો કે એ બાહ્ય વસ્તુને હું લઉં, મૂકું, ત્યાગ કરું, એ માન્યતા મિથ્યા છે. કેમ કે બાહ્ય વસ્તુનું તે ગ્રહણ જ નથી કર્યું, તો ત્યાગ દેવાની વાત ક્યાં આવે? કેમ કે તારામાં તો ત્યાગ, ઉપાદાન, શૂન્યત્વ નામની શક્તિ છે. તો કે એ માન્યતાને મિથ્યા કીધી. તો કોઈ પણ જીવે નિશ્ચયે ખરેખર જડ પદાર્થોને ક્યારે પણ ગ્રહ્યા નથી. નિશ્ચયથી જો તો કોઈ જડ પદાર્થોને ક્યારે પણ ગ્રહ્યા નથી, અને ગ્રહ્યા જ નથી તો છોડ્યા કેવી રીતે હોય? તો છોડવાના ક્યાં છે? બોલો, છોડવાના ક્યાં છે? તમે ગ્રહણ જ નથી કર્યું કોઈ પણ વસ્તુનું, તો એને છોડવાની વાત જ નથી આવતી. તો છોડવાની વાત ખરેખર ક્યાં છે? અભિપ્રાય તો બરાબર બેન. હજી આગળ બોલો જયંતિભાઈ, બોલો અમિતાબેન, ક્યાંથી છોડવાનું છે? મેહુલ, ક્યાંથી છોડવાનું? છોડવાનું છે એમ કહેવું પણ એક વ્યવહાર છે, પણ છોડવાનું ક્યાંથી છે? દ્રષ્ટિમાંથી. ક્યાંથી? દ્રષ્ટિમાંથી. જે દ્રષ્ટિમાં છે ને, દ્રષ્ટિમાંથી છોડવાનું છે. બાકી તો કોઈ પર ચીજને તો હું ગ્રહણ ત્યાગ કરી શકતો નથી. મારી અંદર જે માન્યતા કહો, દ્રષ્ટિ કહો, નહીં, દ્રષ્ટિ પર્યાય છે.
તો એની અંદર માન્યતામાં છોડવાનું છે કે આ મારું છે. ખરેખર તો એ તારું છે જ નહીં. 3 કારમાં એ તારું થઈ શકતું નથી. એ છતાં હું અહીંયા મારું માની લીધું છે. જે વિપરીત માન્યતા છે એ વિપરીત માન્યતા જે છે ત્યાંથી છોડવાનું છે. બાકી તો પર ચીજને તો તું ગ્રહણ પણ નથી કરતો, તો છોડવાની વાત ક્યાં થાય છે? તો હું કીધું જીવ નિશ્ચયે ખરેખર જળ પદાર્થોને ગ્રહ્યા જ નથી, તો પછી એનો ત્યાગ જ કઈ રીતે થાય? જો ગ્રહણ કર્યા હોય તો છોડી શકાય. અઘાતી કર્મના ઉદયના નિમિત્તથી પદાર્થોનો સંગ થવાનો હતો કે નહીં? થવાનો હતો નહીં, એટલે કે થાય કે ન થાય એ તો તેની અંતરાય હતી, તેથી સંયોગ ન થયો. અંતરાય કર્મનો ઉદય હતો તો એને સંયોગ નહોતો થવાનો, તે ન થયો. ઘણી વાર ઘણાને સંયોગો ન પણ મળે, તો કેમ નથી મળતા? તો અહીંયા નિમિત્તનો આરોપ, નિમિત્ત બે પ્રકારના, એક અંતરંગ અને બહિરંગ નિમિત્ત. તો કે અહીંયા નિમિત્તપણાનો આરોપ ક્યાં જાય છે? તો કે અહીંયા અંતરાય કર્મ ઉપર જાય છે. તો ખરેખર તો શું છે? તો કે તારે અઘાતી કર્મનો જે ઉદય છે એ ઉદયના નિમિત્તે તને સંગ થવાનો હતો કે નહોતો થવાનો? એના નિમિત્તે. ખરેખર તો એ સમયે એ પરમાણુની લાયકાત નહોતી તારી પાસે આવવાની. એ પરાકાષ્ઠા. કોઈ પણ ચીજ મારી પાસે આવે કે ન આવે, પૈસા આપણી પાસે આવે તો પણ એની સ્વતંત્રતાથી આવે છે, જાય તો પણ એની સ્વતંત્રતાથી જાય છે. એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. જ્યારે આવે ત્યારે પુણ્ય કર્મનો નિમિત્ત છે, જાય ત્યારે પાપ કર્મનો નિમિત્ત છે. આપણે વોલેટમાં પૈસા અડી પણ શકતા નથી. વસ્તુ વિજ્ઞાન સાર વાંચો, પૂજ્ય ગુરુદેવશ્રીની નાનું એવું શાસ્ત્ર છે, સોનગઢ મળે છે. એ શાસ્ત્ર વાંચો તો ખ્યાલ આવશે. એની અંદર ઘણા બધા આવા એક્ઝામ્પલ આપ્યા છે. પેટ્રોલથી ગાડી ચાલતી નથી. આપણે 5 લાવ્યા હતા અહીં સ્વાધ્યાય કરાવવા માટે, 5 કે 10 લાવ્યા છે આપણે. અહીં મૂકી પણ છે, અને ચેતનભાઈએ પણ અહીં એના માટે મૂકી હતી. તો કે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર દરેકની પોતાની લાયકાતથી આવે. એના પણ એ પણ એક પૂતગલ દ્રવ્ય છે, એમાં પણ ક્રિયાવર્તી શક્તિ છે. બેમાં છે ને, જીવમાં ને પૂતગલમાં બંનેમાં એક વિશેષ ગુણ જે છે તો ક્રિયાવર્તી શક્તિ બંનેની અંદર છે. એક ગુણ આ એક એવો છે. તો કે એ અંતરાય હતો તેથી સંયોગ ન થયો, એટલે વિયોગ વર્તે છે. ખરી રીતે બાહ્ય સંયોગ થવાનું નિમિત્ત ન હતું, એટલે તેને એવો વિકલ્પ આવ્યો કે હું ત્યાગ કરું છું, હું ઉપવાસ કરું છું. એનો શું થયું કે એ અન્નના કણનો મને સંયોગ જ નહોતો થવાનો. અને આપણે એમ માની છીએ કે મેં 8 દિવસનો ઉપવાસ કર્યા. ખરેખર એ અન્નના કણનો મને સંયોગ જ નહોતો થવાનો. તો કે ઉપવાસ આદિ કરવા કે નહીં? તો કે અપવાસ નહીં કરવાના, ઉપવાસ કરવાના. અપવાસ નહીં કરવાના. અપવાસને લાંઘણ કીધી છે. શું કરવાનું? ઉપવાસ કરવાના. ઉપ એટલે આત્મા, આત્માની અંદર વાસ કરવાનો, એને ઉપવાસ કીધા છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. આપણે શું કરીએ છીએ? અપવાસ. અપવાસ એટલે માઠા પરિણામોનું એ ફળ છે. એનું પરિણામ માઠા છે. તો કે ખરેખર તો તે સમયે તે અન્નના રજકણોનો આપણને સંયોગ જ નહોતો થવાનો, વિયોગ હતો. એને કારણે આપણને નથી મળ્યા. અને આપણે એમ માની લઈશું કે મેં 8 દિવસના ઉપવાસ કર્યા, 16 દિવસના કર્યા, અને એ ધર્મ નથી. આ કર્યું પછી ધારો કે કર્યું. ખરેખર ઉપવાસ એટલે આત્માની અંદર એટલું લીન થઈ જવું, એટલે કે એનું એટલું ધ્યાન કરવું, અથવા તો એના લક્ષ્ય એટલો શાસ્ત્ર સ્વાધ્યાય કે આદિ કંઈ પ્રવૃત્તિ કરવી કે જમવાનો વિકલ્પ પણ ન આવે, એનું નામ ઉપવાસ છે. માટે તો કે એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો પૌષધ વ્રતમાં આવે છે. અને આપણે શું કરે છે કે અમારા ભાઈએ તો એટલી બધી સાતા હે, હજી દુકાને જાય છે. શું કહીએ આપણે? 8 ઉપવાસ કર્યા હોય ને, 6ઠ્ઠા દિવસે હજી તમને એટલી બધી સાતા કે હજી તો એ દુકાને જાય. તે એ સારી વસ્તુ નથી. હા, તો કાં તો પરાણે પૂરા આ રીતે કરે, અથવા તો મારીમાં. આપણે કોઈની નિંદા નથી કરતા, પણ જે કંઈ ક્રિયા કરી એ ક્રિયા સાચી હોવી, ને છતાં એ ક્રિયાનું ફળ 0 છે. એ ક્રિયાનું ફળ 0. એનો તેમ નથી ક્રિયાનો ઉડાડવાની. વ્યવહાર હોવો જોઈએ. આ વ્યવહાર હોવો જોઈએ. ગુરુદેવનું આચરણ જુઓ. જ્યાં સુધી એમનું આયુષ્ય હતું ત્યાં સુધી એક જ સબ્જી ખાધું. અહીં ઘરે તમને લો 3 દિવસ એક સબ્જી આપે, શું થાય? થાળી ઉડે એક ન ઉડે? એક જ સબ્જી આપે સવારમાં. રૂપાલબેન એક જ આપે તમને સવારમાં સબ્જી રોજ. એમને જેટલો સમય રહ્યા પૂજ્ય ગુરુદેવશ્રી એકલું દૂધીનું સબ્જી લીધું. તો એ આચરણ જોતા નથી આપણે. હે? હા,
હવે એક ને એક વસ્તુ આપણને આપે તો આપણને નથી ગમતી, કેમ કે આપણું મન ચંચળ, આપણી વૃત્તિ જ એ બાજુ જાય છે. તો એ બધો મિથ્યા અભ્યાસ છે. કેમ નથી? તો કે તત્વની રુચિ નથી, ખરેખર અંતરંગ રુચિ નથી. ગમે એટલું આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરી છતાં આ પરિણામ આવ્યા વગર નથી રહેતા. તો એનો અર્થ શું થયો? એ ખરેખર હજી આપણને બહારની રુચિ વધારે છે, એની અધિકતા અને વિસ્મયતા વધારે છે. તો કે એ જે હું ત્યાગ કરું છું એ તો ખરેખર ઉદયભાવ છે. એ સમયનો પૂર્વે કરેલા પરિણામોને આધીને જે આત્માના પ્રદેશો સાથે કર્મ બંધાણા હતા એ વખતે જે તીવ્રતા કરી હતી જોડાવાની, એનો જે સ્થિતિ અને અનુભાગ બંધ થયો એ અત્યારે ઉદયમાં આવ્યો છે. એ ઉદયમાં આવ્યો છે. તો કે બાકી જ્ઞાની એમ ન માને કે હું જળ વસ્તુનો ત્યાગ કરું છું. કોઈ જ્ઞાની જીવ એમ ન માને કે હું જળ વસ્તુનો ત્યાગ કરું છું. એ તો ખ્યાલ છે કે આ તો મારાથી કેવી છે, જુદી ને જુદી જ છે. આને હું ક્યારેય એક નથી થયા. એ તો શરીરને લક્ષ્ય જે છે એનો ને મારામાં કયો અભાવ છે? બોલો. 4 અભાવમાં સરસ અત્યંત અભાવ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ છે. તો કે હું જળ વસ્તુનો ત્યાગ કરું, પરંતુ એમના કથનમાં આવે કે હું રાગ દ્વેષનો ત્યાગ કરવાનું કથન આવે, હું રાગ દ્વેષનો ત્યાગ કરવાનું એ કથન આવે, એ પણ ખરેખર વ્યવહાર કીધો એનો પણ હું ત્યાગ કરી શકતો નથી. હું મારા સ્વભાવમાં લીન થઉં એટલે રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા, બસ કાર્ય એમ થાય છે. પરંતુ વ્યવહારમાં એમ કહેવાય કે મેં રાગ દ્વેષનો ત્યાગ કર્યો. કથન આવે એવું, એક કથન આવે તો શું થાય છે? હું અકસાઈ હું, તો હું અકસાઈ થઉં. મારો જે સ્વભાવ છે અકસાઈ, તો જેવો મારો સ્વભાવ છે તેવા સ્વભાવની રચના પર્યાયમાં થઈ જાય એની વીર્ય શક્તિને કારણે. 47 શક્તિમાં આવે વીર્ય શક્તિ. અત્યારે સવારમાં એ ચાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં. તો એ વીર્ય શક્તિને કારણે સ્વભાવની રચના થાય છે. એક એક શક્તિનું સ્વરૂપ સમજો એટલે ખ્યાલ આવે. અને એમાં ગઈકાલના પ્રવચનમાંથી એક એક શક્તિની અંદર અનંત શક્તિઓને સમાવવાનો પ્રયત્ન કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ. ભલે 8-10નું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. ખ્યાલ આવે આપણને કે આપણું કેટલું અંદર મહત્વ છે, અંદર આપણા સ્વભાવનું સામર્થ્ય કેટલું છે. આપણે આ નહીં પૂરું થશે ને, અમારે નહીં પૂરું થાય. હવે સપ્તભંગી છે છેલ્લી, એ પૂરી થાય એટલે 47 શક્તિ ચાલુ જ કરી હતી. બપોરે 3:15 થી 4 પર્યુષણ ઉપર ચાલુ કરી હતી અમે. ત્રીજી કે ચોથી શક્તિ સુધી ગયા, 7 કે 8 સ્વાધ્યાય થયા છે. એમાં પછી આ શક્તિ જ આપણે વિષય લેવો છે, 47 શક્તિ. બરાબર. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો આધાર લઈને આત્મ પ્રસિદ્ધિ કરીને જે છે એના આધારે આપણે લઈશું. તો હું અકસાઈ, તો અકસાઈ થાવ એવા પુરુષાર્થ વડે ત્યાગ વૈરાગ્યને એવાના નિમિત્તો પણ મળે. જ્ઞાની પુરુષોને એવા નિમિત્ત પણ મળે. બોલો એક્ઝામ્પલ 2-3 પ્રથમા નિયોગ પ્રમાણે બોલો, અહીંથી બોલો. ત્યાગ વૈરાગ્ય આદિના જે નિમિત્તો બને જે છે, તો ક્યાં થાય? જ્ઞાનીને એવા નિમિત્તો બને છે એના પોતાના પુરુષાર્થ વડે. બહુ સરસ એક્ઝામ્પલ છે. બરાબર, સરસ. એક એક્ઝામ્પલ આપ્યું. હજી બીજું? સર નામ સાથે મહત્વ નથી, પણ કારણ અરીસા, અહીંથી પણ કીધું અરીસા સામે તારો ખરે છે, નીલાંજનાનું મૃત્યુ અહીં બોલ્યા. બરાબર. તો આવા બધા શું છે? ત્યાગ વૈરાગ્યના નિમિત્ત છે કે આ જે જીવન જે છે, જેને આપણે જીવનમાં રહીએ તો ક્ષણભંગુર છે. આ પછી એમાં જો મારું કાર્ય નહીં કરું, બાકી 3 જ્ઞાનના ધણી હતા તો કેમ ત્યાં સુધી એમને આગળ ચારિત્રપણું અંગીકાર ન થયું? હા, કેમ ન થયું? તો આ નિમિત્ત બની ગયું ત્યાગ વૈરાગ્યનું. 83 લાખ પૂર્વ ગ્રસ્ત દશા માર્યા. 3 જ્ઞાન સાથે લઈને આવ્યા હતા. એ જ પર્યાયમાં મોક્ષે જવાના હતા. મતિ, શ્રુત અને અવધિ સાથે લઈને આવ્યા હતા. એ નહીં, મર્યાદા હોય છે. મર્યાદા પ્રમાણે અવધિ જ્ઞાનના ઘણા બધા ભેદ છે. એટલે કેવું હોય એવો ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. તો કેમ એને મન પર્યાય નહોતું? બોલો.
ત્રણ જ્ઞાન કેમ લઈને આવ્યા? બરાબર, સરસ. એ મુનિની વાત કરી, આ તો મુનિમાં નહોતા જી, મુનિ દશા નહોતી. કેમ મન પરીએ નહોતો? નહીં, આટલો અભ્યાસ થયા પછી હવે આવો જવાબ ન હોવો જોઈએ. મન પરીએ જ્ઞાન કેમ નહોતું? બહુ પ્રાથમિક છે. બોલો, અહીંથી બોલો, હવે બોલો જયંતિભાઈ. બરાબર, સરસ સરસ કીધો જવાબ. કોને હોય મન પરીએ જ્ઞાન? તો કે ભાવલિંગી મુનિરાજને હોય. મુનિરાજને, આ તો ક્યાં મુનિ દશા હતી એમને? બરાબર, એમને જવાબ એ જ આવે કે એમની એટલી યોગ્યતા નહોતી, એ નિશ્ચય થયો. પરંતુ બહારની પાત્રતા પણ હોવી જોઈએ ને. તો એમને બહારમાં નગ્ન દિગંબર પણ નહોતું અને અંતરંગમાં 3 કસાય ચોકડીને અભારૂપ વિતરાગ પરિણીતિ નહોતી, એટલે એમની યોગ્યતા નહોતી. તો એમને મન પરીએ જ્ઞાન નહોતું, 3 જ્ઞાન સાથે લઈને આવ્યા હતા. અને જેટલા પણ અહીંના જે તીર્થંકરો જે છે અત્યારે પરક્ષેત્રમાં, તે બધા નિયમથી ગર્ભ કલ્યાણક કેમ ઉજવાય છે કે તે સમ્યક દર્શન સાથે લઈને આવે છે. એ પણ નિયમ છે. એમાં તો મલ્લીનાથ ભગવાન સ્ત્રી પર્યાય માતા એનું ખંડન થઈ શકે છે. એના આપણે 3 રીતે સમજાયા હતા. તો કે અહીં અત્યારે એ પુરુષાર્થ વડે ત્યાગ વૈરાગ્ય આદિના નિમિત્તો બને. તો કે જે સહેજ વિપરીત નિમિત્તો જે છે, એ જે કારણો છે રાગ દ્વેષ થવાના, એ સહેજ ખસી જાય. જેના પ્રત્યે રાગ દ્વેષ થતો ત્યાં મધ્યસ્થ ભાવ થઈ જાય, સાક્ષી ભાવ થઈ જાય. તો આ જ કરવાનું છે. આપણે થવું છે સર્વજ્ઞ, આપણે દરેકને પ્રાપ્ત થવું છે, પ્રાપ્ત કરવું છે શાશ્વત સુખ. દરેકને સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરવી છે. સર્વજ્ઞ સ્વભાવ તો પડેલો છે, સર્વજ્ઞતા તો અંદર સામર્થ્ય રૂપે પડેલી છે, પરંતુ એ દશામાં પ્રગટ કરવું છે. બરાબર. અને આપણે અહીંથી બહાર નીકળી અને ક્યાંક વિષ્ટા પડી હોય તો તરત આપણે અશુચિ લાગે છે, નરત નાક બંધ કરી દે છે. એનો શું થયો? કે આપણને ગંધ નથી ગમતી, તો એ દ્વેષ થયો ને. અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો હોય તો આપણને એને જોઈને કંઈક તકલીફ થાય, અથવા કોઈના પ્રત્યે એની જોઈને રાગ થાય, એ આપણે અનુકૂળ હોય. તો એ શું છે? થવું છે સર્વજ્ઞ દશા પ્રાપ્ત કરવી, તો આપણે એવા મધ્યસ્થ ભાવ સાક્ષી ભાવ તો કરતા નથી. તો બસ આ જ અત્યારે આ ભૂમિકામાં આ જ પ્રયોગ કરવાનો છે. થાય ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ બધું થાય, સમ્યક દ્રષ્ટિને પણ થાય, પરંતુ ત્યાં તે તેના સ્વામી નથી બનતા, તે તેના જ્ઞાતા દ્રષ્ટા રહેશે. અને આપણે શું કરીએ? જોડાઈ જઈશે. પરંતુ જો સ્વાધ્યાયનો જો અંદર થોડું ઘણો પણ જો સ્વાધ્યાયની રુચિ હશે તો પાછા પણ આવી જશો, લંબાશે નહીં. સ્વાધ્યાય નહીં હોય તો કે હું એને કોઈ કાર્ય નહીં ભૂલું, એનાથી કેટલો બધો બંધ પડે છે. બરાબર. ઘણીવાર કોઈ નિર્ભર માણસ હોય અને તે સામે બળવાન માણસ હોય, એને ઓલાને કારણે હેરાન થયો હોય તો એને મનમાં કેટલાય વિચાર આવી જશે, હું આને આમ કરી નાખું, તેમ કરી નથી શકતો, છતાં એને બંધ પડે છે. માટે તો ભાવ મરણ, આપણે આખો ધર્મ ભાવ ઉપર છે, પરિણામ ઉપર છે. પરિણામનું ફળ 100% કીધું અને અભિપ્રાયનું ફળ અનંત ગણું કીધું છે. છેલ્લું લઈને પૂરું કરી, બહુ સરસ વસ્તુ કીધી છે, લઈને પૂરું કરીને આજે મેં વાક્ય પણ મૂક્યું હતું કે આત્મજ્ઞાન એટલે સમ્યક બોધ બીજ. આત્મજ્ઞાન એટલે સમ્યક બોધ, બોધ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાનનું બીજ આત્મજ્ઞાન. તો કે એને વાવવા માટે ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ. તો કોઈ પણ ધરતી હોય એના ઉપર જે પડતર જમીન હોય એના ઉપર અનાજ નહીં થાય, તો એના પહેલા ખાતર નાખીને ફળદ્રુપ કરવી પડશે. તો એમ અંદર પેલા પાત્રતા જોશે, આ ક્ષેત્ર છે એની વિશુદ્ધિ જોશે. તમે એમ કહો કે હું રાત્રિ ભોજન કરું છું ને હું આ બધું 22 અભક્ષ્ય ચીજોનો ભક્ષણ કરું છું ને અષ્ટમૂર્ગુણોનું સેવન કરું છું ને સપ્ત વ્યસનોનો ત્યાગ નથી મને, તો 3 કારમાં સમ્યક દર્શન નહીં થાય. આને જેને હશે એને પણ થાય જેવો કોઈ નિયમ નથી. પણ આ એને હોય, પાત્રતા હોય તો પેલા ક્ષેત્ર વિશુદ્ધિ જોશે. એમને એમ નારિયેળથી ટોપરું નહીં નીકળે. નારિયેળનું ટોપરું હોય તો પેલા છાલને કાઢવી પડે છે. આપણે શું કરીએ, અંદરથી મારે સીધું ટોપરું લેવું, એમ નહીં મળે. તો કે ક્ષેત્ર વિશુદ્ધિ જોઈ છે. તો કે અંતરંગમાં પોતાના મોહભાવનો, અંતરંગમાં જે પોતાનો મોહભાવ જે પોતાના ભૂલથી ઉત્પન્ન થઈ જાય, પોતાના અપરાધથી ઉત્પન્ન થઈ જાય, એનો ત્યાગ
અને અંતરમાં વૈરાગ્ય કરવાનો છે, એનો ત્યાગ કરવાનો. અંતરમાં વૈરાગ્ય દશા પ્રાપ્ત. ત્યાગ વૈરાગ્ય આને કીધું. આપણે કોને ત્યાગ વૈરાગ્ય માની છીએ? બાહ્ય વસ્તુને છોડી એને ત્યાગ વૈરાગ્ય માની છીએ. અહીં કોને કીધો ત્યાગ? તો કે પોતાના અંદર મોહ ભાવ એટલે રાગદ્વેષાદી જે ભાવો છે તેનો ત્યાગ અને અંતરંગ વૈરાગ્ય કરવાનો છે. અંતરંગની અંદર સ્થિત થવાનું છે. એને બાહ્ય દ્રષ્ટિ જીવો સમજતા નથી, એને કારણે તે શું માને છે? મંદ કષાયમાં ધર્મ માનીને બેઠા. કેમ કે એ સરળ પડે છે. ને છેલ્લું જે એમાં વાક્ય મૂક્યું છે, અજ્ઞાન રૂપી પાડો, છેલ્લે મૂક્યું હતું આજ બપોરે, અજ્ઞાન રૂપી પાડો શુભ પરિણામ રૂપી તારા દ્રવ્ય ચારિત્ર રૂપ ઘાસ અનંતવાર ગરી ગયો છે. આ શુભ ભાવ છે ને એ તારા ચારિત્રને અનંતવાર ગરી નાખ્યું. આપણે એને ચારિત્ર માની બેઠા, એ તો ખરેખર રાગદ્વેષ છે. તો શુભ ભાવે શું કર્યું? તારું જે ચારિત્રપણું જે છે ને એને તે ગરી ગયો છે. એને કારણે ભાવનો અભાવ ન થયો. ભાવ ઘટ્યો નહીં, ભાવની કટોતી ન થઈ અને સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યું. ઉલટું માન વધ્યું. કેમ કે આપણે જે કંઈ વ્રત તપ આદિ કર્યા ને, જે શુભ ભાવ કર્યો ને તેનાથી માન વધ્યું, માનનું પોષણ થયું. કેમ કે બાહ્ય ક્રિયા ઉપરથી લોકો એની પ્રશંસા કરે છે, તો એનાથી એનું માનનું પોષણ થાય છે. કો કેમ કે હા કેટલું બધું કરે છે. હા, એને પોષણ થાય. ધારો કે અમે સવારે એક દુકાને કાંઈ અમારી હોય પંકજભાઈની દુકાને, અહીંયા એક ભાઈ આવ્યા, અમે બધા બેઠા હતા, આવીને કીધું કે મારે તો આ 10મો આંબેલાલ કે કંઈ પણ બોલે બરાબર. એટલે એને એનું મહત્વ છે કે હું આટલું કંઈક કરું છું, તો એને એમાં સંતોષ છે ને એને એની પ્રશંસા થાય, એમાં એને માન પોસાય છે. તો કે ઉલટું માન વધ્યું. અને શું થાય છે? માનને કારણે સંસાર વધે છે. માટે શ્રીમદજીએ કીધું જો માન અહીંથી જાય તો અહીંના જ મોક્ષ છે. તો કે ક્રોધ માન માયા લોભ ખરેખર તો ચારેયની વસ્તુ છે. તો ખરેખર તો 10 લક્ષણ જે પર્વ મનાવી છે, 10 ધર્મ, એ 10 ધર્મનું ખરેખર સાચું સ્વરૂપ જુદું છે. અને આપણે જે સમજી રહ્યા છીએ એ આખી વસ્તુ જુદી છે. તો એ 10 લક્ષણ ધર્મને ખરેખર તો ધર્મ અનંત છે, પરંતુ મુખ્યત્વે એ 10 ધર્મને બતાવ્યા છે. અને ખરેખર તો હર પર 10 લક્ષણ છે. 10 દિવસ જ ધર્મ કરવાની વાત નથી. હર સમયે આપણે આપણો આત્મધર્મ પ્રગટ કરી, આત્મધર્મ કરી અને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ કરું. બોલો જીનવાની સ્તુતિ અહીં બોલો ના. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જય દિગંબર ધર્મનો જય હો. બોલી જાઓ હવે 6 ધારા, થોડી વાર બેસી જાઓ તો હવે શનિવારે તો હવે એને હું વહેલો આવી જઈશ શનિવારે.
ઈ બાને છે ને તમારી હાજરી એ દિવસે પાકી થાય. આવો. કાલ શુક્રવારે ગોઠવી નાખો મામા. હે? કાલ શુક્રવારે ગોઠવી નાખો. હા તો એવું કરી નાખો. એ લોકો તમે સબમિટ હા એટલે હું કાલ કાલ કરી નાખશું એમાં. કારણ કે શનિવારે